વડોદરાને મળશે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ભેટ। વડોદરાના ગોત્રીમાં આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થશે, જેમાં 3 માળનું ઇન્ડોર અને આઉટડોર સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે, જેના માટે અંદાજે 30 કરોડના ખર્ચને મંજૂરી પણ આપવામાં આવી છે। ઝડપથી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થાય તે માટે તંત્ર દ્વારા કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઓલિમ્પિક અને કોમનવેલ્થ જેવી ગેમ્સનું આયોજન થઈ શકે તેવી આધુનિક સુવિધાઓથી તે સજ્જ હશે। આ સ્પોર્ટ સંકુલ 30 કરોડના ખર્ચે તૈયાર થશે। આમાં વિશેષતાઓ એવું છે કે એમાં ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ બંને રાખી છે। ઇન્ડોર ગેમ્સમાં સ્વિમિંગ પુલ અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાનું લેવામાં આવેલું છે, જેમાં ઓલિમ્પિક્સ લેવલ અને કોમનવેલ્થ ગેમ પણ ત્યાં આયોજન કરી શકાય એ પ્રમાણનું આયોજન કરેલું છે। આ સ્પોર્ટ્સ સંકુલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની રાઇફલ શૂટિંગની પ્રેક્ટિસ થઈ શકે તે પ્રકારની શૂટિંગ રેન્જ, આંતરરાષ્ટ્રીય ધોરણનું સ્વિમિંગ પુલ, પિકલબોલ સહિતની આઉટડોર ગેમની પ્રેક્ટિસ થઈ શકે તેવી સુવિધા આપવામાં આવશે। વડોદરા તથા મધ્ય ગુજરાતના રમતવીરો ઓલિમ્પિક માટે તૈયાર થઈ શકે તેવા હેતુથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવશે। આગામી સમયમાં જ્યારે ભારત ઓલિમ્પિક માટે યજમાન પદની તૈયારીઓ કરી રહ્યું છે, ત્યારે વડોદરા પણ જે રમતગમત માટેનું એક હબ કહી શકાય, તેના માટે આવનારા વર્ષોમાં 30 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા જઈ રહ્યા છે। આ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ ગોત્રી વિસ્તારમાં બનવા જઈ રહ્યું છે કે જ્યાં આગળ જે ઇન્ડોર આઉટડોર સહિતની તમામ જે રમતો છે તે ઉત્સાહથી રમી શકાય, તેની સાથે સાથે કોચની વ્યવસ્થા પણ મળી શકે અને તેની સાથે જે બાળકો અને ખેલૈયાઓ અહીંયા આગળ રમવા માટે આવે, રમતવીરોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે પ્રકારનું આજે આંતરરાષ્ટ્રીય સ્તરનું જે સ્ટેડિયમ છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરનું આજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તે બનવા જઈ રહ્યું છે। વર્ષ 2025-26માં આ માટેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તે પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા છે। હાલ તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટેની જે ટેન્ડર સહિતની જે પ્રક્રિયાઓ છે તે આગળ ધપાવવામાં આવી રહી છે અને આગામી વર્ષમાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થાય અને લોકોને મળે તે પ્રકારનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।